નમસ્કાર મિત્રો મિત્રો જલારામ બાપા એટલે જલિયાણ જોગી। આ જલારામ બાપાએ ધાંગધ્રાના રાજાને આપેલા એક પરચાની આજે આપણે વાત કરવી છે કે કહેવાય છે કે જલારામ બાપા સાધુઓની પંગતને પીરસી રહ્યા છે અને એવે ટાણે એક માણસ હાંફતા હાંફતા દોડીને આવીને સમાચાર આપે છે કે જલા બાપા કોઈ લશ્કર વીરપુર માથે આવી રહ્યું છે। ત્યારે જલારામ બાપા કહે છે કે ક્યાંથી આવે છે કે ઈ તો ખબર નથી, પણ 100 થી 150 ઘોડા હશે અને ધૂળની ડમડીઓ ઉડાડતા આવી રહ્યા છે। ત્યારે જલારામ બાપાએ બૂમ મારી કે ભંડારીજી, અને અંદરથી વીરબાઈ માએ હુંકારો ધર્યો અને થોડીક વારે વીરબાઈમાં બહાર આવ્યા। જલારામ બાપા કહે, ભંડારીજી લશ્કરનું લોંગ આવે છે, ઈ બાપડા ક્યારના ભૂખ્યા હશે, કોણ જાણે ક્યારના નીકળ્યા હશે। તો જો લાડવા ને ગાંઠિયા પડ્યા હોય ને તો હું પાદરે જઈને એમને આપી આવું। ઘણું પડ્યું છે પ્રભુ, જાઓ જલ્દી, ક્યારના ભૂખ્યા હશે, રામ જાણે। એમ કહીને વીરબાઈ માએ લાડવા અને ગાંઠિયા બકડિયામાં ભરીને આપ્યા। જલારામ બાપાએ એક બકડિયું પોતાના માથે ઉપાડીને બીજા થોડાક સેવકોને ઉપાડી અને લઈને પાદરમાં આવીને ઉભા રહ્યા। ધમાધમ કરતા લશ્કરના ઘોડા વીરપુરના પાદરમાં દેખાણા। ધૂળથી આખું આપ ઢંકાઈ ગયું છે અને ધૂળના વાદળોને ચીરીને જ્યાં પહેલા અસવારે પ્રવેશ કર્યો ત્યાં જલારામ બાપાએ 2 હાથ જોડીને કહ્યું, હે રામ રામ। અસવારે ઘોડાનું ચોકઠું ખેંચ્યું અને ઘોડો એકદમ ઝાડ થઈ ગયો। ઘોડાના ડીલમાંથી પરસેવાની રેલો નીકળતી હતી। અસવારે જવાબ આપ્યો કે રામ રામ। ત્યારે જલારામ બાપાએ કહ્યું કે નીચે ઉતરો મારા રામ રામ, આ પ્રસાદ લેતા જાઓ। અને કરડી આંખવાળા સિપાઈના મોઢા માથે જરા કુણી લાગણીની રેખાઓ વંકાઈ। હે ભગત, અમે કઈ 1-2 અસવારો નથી હો, 150 માણસ છીએ કે બધાને મારો ઠાકર મહારાજ આપી દેશે। આ ઘોડાને જરાક આરામ દો અને તમે નીચે ઉતરો। તમે કોણ બાપા? સિપાઈના મોઢામાંથી સવાલ સરી પડ્યો। મને તો જગત જલો ભગત કહે છે। પછી સિપાઈ નીચે ઉતર્યો અને ત્યાં તો એક પછી એક સિપાઈઓ આવતા ગયા અને જલા ભગતે 150 જેટલા સિપાઈઓને લાંડવા અને ગાંઠી આપ્યા। અન્ન ક્ષેત્રની તજા તેદી જલા ભગતની જગ્યા છોડીને પાદર લગી પહોંચી ગઈ। 150 માણસો લાડવાને ગાંઠિયા ખાઈને પાદરમાં આરામ કરવા લાગ્યા અને એક અસવાર ઘોડે ચડીને દૂરથી આવેલા ધાંગધ્રાના મહારાજની સામે ગયો અને એમને વાત કરી કે એક ભગત વધાઈને લાડવાને ગાંઠિયા આપીને પાદરમાં ઊભા છે। પછી તો ધાંગધ્રાના મહારાજ પોતાના પરિવાર સાથે પ્રભાસ પાટણની યાત્રાએ જવા નીકળ્યા હતા। આ વાત સાંભળતા વીરપુરના પાદરમાં વિસામો લેવાનું નક્કી કર્યું અને મહારાજ જ્યારે વીરપુરના પાદરમાં આવ્યા ત્યારે જલારામ ભગત ત્યાં ઉભેલા। ભગતે રામ રામ કહ્યું અને ધાંગધ્રાના રાજાએ રામ રામનો જવાબ આપ્યો અને જલારામ ભગતને જોવા લાગ્યા। સીધો સાદો લુહાણો, એક આંખ જરાક ઝીણી, સફેદ બાસ્તા જેવું કેડિયું, મોઢા માથે દેવતાય તેજના ફુવારા ઉડે, નિર્દોષ ચહેરો। જલારામ ભગતે કહ્યું કે બાપુ, ઠાકર મહારાજનો પ્રસાદ લેતા જાઓ। કે ભગત, આટલી બધી મોટી સવારીને તમે કેમ કરીને હરિહર કરાવશો? બાપુ, એ આખી દુનિયાનું પાલન કરે છે ને, એ ઠાકર મહારાજને આટલી સવારીને હરિહર કરાવવામાં ક્યાં વાદો આવવાનો છે? અને એ દિવસે વીરપુરના પાદરમાં જલા ભગતે ધાંગધ્રાની આખી સવારીને લાંડવા અને ગાંઠિયાથી તરવી દીધા। ધાંગધ્રાના મહારાજ તો ફાટી આંખે આ જોઈ રહ્યા હતા। 2 હાથ જોડીને ધાંગધ્રાના મહારાજે કહ્યું, ભગત માંગો માંગો, તમે માંગો તે તમને આપું। જલા ભગત હસ્યા, બાપુ શું માંગુ? ઠાકર મહારાજની મેર છે, 1000 હાથ વાળો એની તજાને ફરકાવતી રાખે છે। ધાંગધ્રાના મહારાજ આ વેણનો મરમ પારખી ગયા। જલા ભગત જેવા માણસોને શું આપી શકાય, એટલે તેમણે વાત ફેરવીને કહ્યું કે ભગત, અમે ક્ષત્રિય લોક, અમે પ્રસાદ પણ એમને ન લઈએ। તમારું ઋણ ભગત અમારે માથે છે અને ત્યારે તો અમારી સવારી તીર્થયાત્રા કરવા નીકળી છે। 2 પૈસા વાપરવાનો અમારો આ સમય છે। જલા ભગતે કહ્યું કે બાપુ, જો તમારા જીવને તાણ રહેતી હોય ને તો આપણા રાજમાંથી સારા પથ્થર મોકલાઈ દેજો। જમીન નહીં, જાગીર નહીં, સોનું નહીં કે રૂપિયા નહીં, અને આ લોહાણો પથરા માંગે છે। મહારાજ આંચકો ખાઈ ગયા। ઘડીક વાર તો જલા ભગતના ચહેરા માથે જોઈ જ રહ્યા, પણ જલા ભગતના ચહેરા માથે નથી કોઈ વ્યંગ કે નથી કોઈ કૂડ કપટ, એ જ નિર્મળ સાદગી ને શાંતિ। કે હે ભગત, માગી માગીને પથરા માંગ્યા કે બાપુ, મહારાજના વિસામે જે આવે ને એ રોટલો ખાઈને જાય છે। ઘણી વાર તો સાધુ સંતોનો મેળો થઈ જાય છે અને એ વેટાણી કંટીનો લોટ પૂરો નથી થતો। દણા દળવા પડે છે, પણ નાની કંટીએ કેટલો લોટ દળાય? જો સારા પથરામાં મોટી ઘંટી હોય ને તો વધુ લોટ ઉતરે।
મેં સાંભળ્યું છે કે તાંગધ્રાના રજવાડામાં પથરા સારા બહુ થાય છે, તો અમારી આ વિપદા ટળે બસ. અરે ભગત, પથરા તો મોકલીશું, પણ જમીન જાગીર માંગો. અરે તમારા આશરા ધરમ માટે જોઈએ ને તો 8-10 ગામ આપી દઉં. જલા ભગતે 2 હાથ જોડ્યા કે બાપુ, અમારા જેવા સાધુ સંતોને ગામને ગરાશ કેવાય. બાપુ, અમે તો રામનું ભજન કરીએ ને રામ આપે તે ટુકડો સૌને દઈએ. પણ ભગત, મારા રાજમાં તમને જગા કાઢી આપું, ત્યાં આવીને આશરાના ધર્મની ધજા બાંધો તમે. બાપુ, હું કોણ ધજા બાંધવા વાળો? આ તો ઠાકર મહારાજની ધજા છે, અને ઈની મરજી હશે ને યાં લગી ફરકતી રહેશે. બાપુ, તાંગધ્રાનો રાજા આ સંતની નિર્દયતાને જોઈને દંગ રહી ગયો. તેમણે સંતને પ્રણામ કર્યા અને પોતાના રાજ્યમાં જઈને ખાણમાંથી સારા પથ્થરો ખોદાવીને વીરપુરમાં મોકલાવ્યા. અને તાંગધ્રાથી કંટીના નિષ્ણાત કારીગરો પણ આવ્યા અને એમણે જગ્યામાં બેસીને વિશાળ કંટીઓ બનાવી. તો મિત્રો, આ હતો જલારામ બાપાનો પરચો.